મોરબીમાં અજીબોગરીબ ઘટના બની છે। કૂવામાં અચાનક જ પાણી હિલોળા લેતું નજરે પડ્યું છે। મોરબીના વીરપરડા ગામે એક વિચિત્ર ઘટના। કૂવામાં અચાનક જ પાણી હિલોળા મારતું નજરે પડી રહ્યું છે અને દ્રશ્યો આપ જોઈ શકો છો। તો અસામાન્ય હિલચાલથી ગામમાં ભારે કુતૂહલ પણ છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ જે દ્રશ્યો લેવામાં આવ્યા છે, ફ્રેમ જે દેખાઈ રહી છે એ સ્ટીલ ફ્રેમ છે, એટલે કેમેરા હલતો નથી, પરંતુ પાણી હલી રહ્યું છે અને એ પણ કૂવાનું પાણી હલી રહ્યું છે। હવે સવાલ એ છે કે આ પ્રકારની ઘટના ક્યારે બનતી હોય છે અને આ વિડીયો ખરેખર સાચો છે કે ખોટો, કારણ કે અત્યારે આજનો એઆઈ નો યુગ છે। એઆઈ યુગમાં આ પ્રકારના વિડીયો પણ લોકો એઆઈ જનરેટેડ વિડીયો પણ અપલોડ કરતા હોય છે, વાયરલ કરતા હોય છે। તો વધુ અપડેટ મેળવીશું રવિ પાસેથી। જી રવિ, આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેની હકીકત શું છે અને આ ઘટના શું છે આખી? વીરપર ગામમાં પ્રાણજીવનભાઈ લીંબાભાઈ સાદરિયાની વાડીમાં કૂવો છે। છેલ્લા 24 કલાકથી આ પાણી છે એ દરિયામાં જે પાણી હિલોળા લેતું હોય તેવી રીતના કૂવાની અંદર પાણી હિલોળા લેવાનું શરૂ થયું છે। ગામમાં કુતૂહલ સર્જાતા ગામના લોકો જોવા પણ ઉમટી પડ્યા હતા। આ પ્રથમ વખત આ પ્રકારની મોરબી જિલ્લામાં ઘટના બની છે અને પાણી હલવાને કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું છે। આની પાછળ કોઈ ભૂસ્તર અથવા વૈજ્ઞાનિક કારણ હોવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનો કાફલો પણ ત્યાં તપાસ માટે ગયો હતો તેવા સમાચાર સામે આવી રહ્યા છે। જી બિલકુલ, પરંતુ આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય ત્યારે લોકોમાં ચર્ચા રવિ કયા પ્રકારની થતી હોય છે? શું હોઈ શકે? લોકમુખે શું ચર્ચા થઈ રહી છે? જો કે સાયન્ટિફિક રીઝન જાણવાનો પ્રયત્ન કરીશું। બીજું એ પણ આપણે જાણવું જરૂરી છે કે એઆઈ જનરેટેડ વિડીયો તો નથી ને, પરંતુ લોકમુખે શું ચર્ચાઈ રહ્યું છે? બિલકુલ, એઆઈ જનરેટેડ વિડીયો ન હોવાનું પણ સામે આવ્યું છે। મેં લોકપુષ્ટિ કરી હતી ત્યારે આ છેલ્લા 24 કલાકથી આ જે પાણી છે તે એકદમ હિલોળા લેવાનું શરૂ થયું હતું। ગામના આજુબાજુના તમામ કુવાઓ છે તે એકદમ શાંત છે, પણ માત્ર આ એક જ કુવાની અંદર જે પાણી છે તે હિલોળા લેવાનું શરૂ થયું છે અને છેલ્લા 24 કલાકથી આ હિલોળા લઈ રહ્યું છે, જેને લોકો વૈજ્ઞાનિક કારણ હોવાનું અથવા તો ભૂસ્તરીય કોઈ ઘટના હોવાનું પણ જણાવી રહ્યા છે। પર્યાવરણવિદ સાથે ચર્ચા થતા તેનો સંપર્ક તેને પણ જણાવ્યું હતું કે લાંબા અનુભવ બાદ મેં આ પ્રકારની ઘટના ક્યારેય જોઈ નથી। કુદરતનો એક અનોખો કરિશ્મા હોઈ શકે, પરંતુ તેની પાછળ પણ કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે તેવું જાણવા મળ્યું છે। જી બિલકુલ, કારણ કે સામાન્ય રીતે આપણે જોતા હોય છે રવિ કે જ્યારે માની લો કે નાના એવા ઝટકા આવતા હોય ભૂકંપના, ત્યારે આ પ્રકારની કંપન અથવા તો હલનચલન જોવા મળતું હોય છે। શું આ પ્રકારની કોઈ એવી ઘટના બની હતી જે આપના ધ્યાનમાં હોય અથવા તો તંત્ર તરફથી એવી કોઈ જાણ કરાઈ હોય? છેલ્લા 24 કલાકથી આ આજુબાજુના તમામ ખેતરોની અંદર બધા જ કુવાઓ એકદમ શાંત અવસ્થામાં છે। માત્ર આ એક જ કુવો છે જે પાણીના હિલોળા લઈ રહ્યો છે। કોઈ એઆઈ જનરેટેડ વિડીયો ન હોવાનું પણ સામે આવ્યું છે, પણ જે ચોક્કસ માહિતી મને અત્યારે મળી રહી છે તે પ્રમાણે આ એક જ કુવામાં છેલ્લા 24 કલાકના સમય દરમિયાન આ પાણી હિલોળા લઈ રહ્યું છે, જેને લઈને કુતૂહલ ચોક્કસ સર્જાયું છે। લોકોના ગામના લોકો જે છે તે પણ એ ઘટના જોવા માટે બહાર આવ્યા છે। જે એટલે ધરતીમાં કોઈ કંપન કે એવું કંઈ જાણવા નથી મળ્યું? ના, બિલકુલ જમીનમાં કોઈ કંપન કે પાણી ગરમ હોવું કે બીજા કોઈ સિમ્પટમ્સ આ જોવા નથી મળ્યા। માત્ર પાણી હિલોળા લેવાનું જ સામે આવ્યું છે। જી, અહીંયા આ એક જ કૂવો છે, આજુબાજુનો વિસ્તાર કયા પ્રકારનો છે? જો આપ જાણતા હોય તો અહીં કઈ જાણકારી આપી શકશો? આ વિસ્તાર કયા પ્રકારનો છે? આજુબાજુના તમામ ખેતરો વિસ્તાર છે। આ વાડીની અંદર આ એક માત્ર કૂવો છે જે પાણીના હિલોળા લઈ રહ્યો છે। બાજુના ખેતરોમાં પણ અલગ અલગ જગ્યાએ કૂવાઓ છે, ત્યાં કોઈ જ પ્રકારનું રિએક્શન જોવા મળ્યું નથી। જી રવિ, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તો સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ કમેન્ટ પણ કરતા હશે। લોકો કયા પ્રકારની કમેન્ટ કરે છે? સોશિયલ મીડિયામાં 1 મિલિયનથી વધારે આ વિડીયો જોવાયો છે, ત્યારે એમાં એવું કહી રહ્યા છે કે ભૂકંપ આવવાની તૈયારી પણ કહી શકાય, પાણીનું વધઘટ, જમીનમાં પાણીનું વધઘટ થવાનું પણ કહી શકાય તેવું માનવામાં આવી રહ્યું છે અને રમૂજી કોમેન્ટો પણ આવી રહી છે। જી રવિ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ તરફ નર્મદાની વાત કરીએ તો નર્મદાના ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામે કુદરતનો અનોખો કરિશ્મો જોવા મળ્યો છે અને આ પણ પાણીને લગતા જ સમાચાર છે। ગામમાં કરાયેલા બોરિંગમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટ્યા છે। સતત દબાણ સાથે બહાર આવી રહ્યું છે સ્વચ્છ પાણી। લોકોમાં કુતૂહલ પણ છે કે ના તો હેન્ડપંપ અમે ચાલુ કર્યો છે, ના તો અહીંયા કોઈ મોટર મૂકવામાં આવી છે, આ પાણીનું વહેણ કેવી રીતે આવી રહ્યું છે? આસપાસના ગામોમાં પણ મોટી સંખ્યામાં લોકો કુદરતી ઝરો જોવા માટે ઉમટી રહ્યા છે। ચોમાસામાં ભૂગર્ભ જળ સ્તર વધી જાય છે અને જેના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। બંને દ્રશ્યો જોઈ રહ્યા છો મોરબીના અને નર્મદાના કે જ્યાં એક તરફ કૂવો ડોલી રહ્યો છે, બીજી તરફ
પાણીના જે જળસ્તર છે તે પણ ઉપર આવ્યા હોય અને અત્યારે આકર્ષણની આ બંને ઘટના છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. લોકો અત્યારે આ ઘટનાને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે. ઘણા લોકો આસ્થા સાથે જોઈ રહ્યા છે કારણ કે શ્રાવણ મહિનો બસ હવે થોડા દિવસમાં શરૂ થવાનો છે તો એક આસ્થા સાથે જોઈ રહ્યા છે. પરંતુ છેલ્લા દિવસોમાં આપણે જોયું કે સતત વરસાદ વરસ્યો છે માટે ભૂગર્ભ જળ પણ ઉપર આવ્યા હોય તો આ પ્રકારની શક્યતાઓને નકારી ન શકાય. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. રાયબરેલીમાં વરસાદ દરમિયાન 11,000 વોલ્ટની વીજ લાઈનના થાંભલા પર પડી આકાશી વીજળી. તેજ અવાજ અને ધડાકા સાથે સર્જાયેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દહેશત જરૂર ફેલાઈ છે. તો વરસાદને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવશે. 8મી થી 15મી સુધી ભારે વરસાદ પડશે તે પ્રકારની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેવું અંબાલાલનું કહેવું છે. ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેશે. તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણાશે. પવનની ગતિ હમણાં રહેશે પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરનો ભેજ અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં જશે. ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના હેરઝોન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે એવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે. મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 23 ઓગસ્ટથી પણ વરસાદ પડશે. મઘા નક્ષત્રનો વરસાદ પડી શકે છે. પર્વત આકારનો વરસાદ પડશે. જ્યાં ચડે ત્યાં પડે તે પ્રકારે વરસાદ પડશે. સપ્ટેમ્બરમાં પણ વરસાદ થઈ શકે છે. ભાદરવા માસમાં અંબાજીમાં વરસાદ પડી શકે છે. ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદ થશે. 12 સપ્ટેમ્બર બાદ ઘણા ભાગોમાં વરસાદ પડશે. પવનની ગતિ પણ વધુ રહી શકે છે. ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે. આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે. તો નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 132 મીટરને પાર. નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ઉપરવાસમાંથી 94,444 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી પણ 132.05 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 6.68 મીટર બાકી છે. 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમ 75% ભરાયો છે. જમ્મુ કાશ્મીરના પૂંછના બેતર નદીમાં પૂર. નદીના પૂરમાં 3 લોકો ફસાયા. પોલીસ એસડીઆરએફે 3 લોકો અને 15 પશુઓને બચાવ્યા છે. મોડી રાત્રે સંયુક્ત બચાવ કામગીરી સફળ રહી. તંત્રએ નદી નાળાથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરી છે કારણ કે સતત વરસાદથી નદી નાળા અત્યારે ઉભરાઈ રહ્યા છે, છલકાઈ રહ્યા છે અને આવામાં પશુઓ અને લોકો ફસાઈ ગયા હતા. તો જીવને જોખમ આવ્યું હતું જેથી લોકોએ નદી નાળાથી દૂર રહેવા અપીલ કરી છે.
તો પહેલગામમાં પણ વાદળ ફાટ્યું. બાટકુટ અવુરામાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ આવ્યું છે પૂર. વાદળ ફાટવાથી લંગનાઈ પુલને નુકસાન થયું છે. એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ઉત્તરકાશીમાં ભારે વરસાદ બાદ પુલ ધોવાયો છે. લોકોના જીવને જોખમ. નદી પાર કરવા મજબૂર બન્યા છે લોકો. મોરી બ્લોકના 4 ગામોનો સંપર્ક તૂટ્યો છે. કાદવ અને વરસાદથી વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી થયેલા નુકસાન મુદ્દે સાંસદની રજૂઆત. સાંસદ ચંદુભાઈ શિહોરા